આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે આપણી ઘણી બધી નાની મોટી પ્રોબ્લેમ દૂર થઈ જાય અને સમય અને મહેનત પણ બચે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે મિક્સર છે ને હવે બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે અને એના વગર આપણને ચાલે પણ નહીં. અને ક્યારેક શું થાય કે આપણે કંઈ પણ પીસતા હોઈએ મસાલા કે ચટણી વગેરે, તો મિક્સર છે ને અચાનક બંધ થઈ જાય તો આપણને એમ થાય કે ખરાબ થઈ ગયો. પણ જો આ રીતે તમે પાછળ ફેરવશો ને નીચેના ભાગે, તો આ રીતે એક તમને સ્વિચ દેખાશે. જો લાલ કલરની નાનકડી સ્વિચ હોય છે ને, તે કદાચ ક્યારેક લોડ આવી જાય ને, આપણે વધારે વસ્તુ મિક્સર જારમાં ભરી લીધી હોય તેના કારણે બંધ થઈ જતી હોય છે. તો જો આ રીતે આપણે છે ને તેને પ્રેસ કરવાની. તેને છે ને રિપેરિંગમાં આપતા પહેલાં તમે આ રીતે એકવાર ચેક કરી લેજો કે કદાચ આ સ્વિચ આપણે ઓફ થઈ ગઈ હોય તો ફરીથી તેને પ્રેસ કરશો એટલે ફરીથી મિક્સર ચાલુ થઈ જશે. આ ખૂબ જ એકદમ સરસ માહિતી છે, કોઈને ખબર ના હોય તો તેના માટે એકદમ નવી છે. અને આ નીચેના જે તેના 4 પાયા હોય છે ને, ક્યારેક જમીન ઉપર ચોંટી જતા હોય છે અને તૂટી જાય કે કંઈ પણ નુકસાન થાય. તો તેના માટે આપણે છે ને આ રીતે કોલ્ડ ડ્રિંક્સના ઢાંકણ આપણી પાસે હોય છે ને, તે આપણે લઈ લેવાના. અને તમે આ રીતે તેને ફિટ કરશો ને, જો આ રીતે થોડુંક પ્રેસ કરી દેવાનું સરસ. તો આ રીતે આપણે એક કલરના હોય તો વધારે સારું, ના હોય તો આપણે અલગ અલગ કલરના પણ લઈ શકીએ. વ્હાઇટ આવે છે કે બ્લેક આવે છે, જે આપણે થમ્સઅપ કે મંગાવીએ તેમાં આવે છે. તો જો આ રીતે મેં 4 લગાવી દીધા છે. આ રીતે તમે રાખશો ને તો તમારે નીચેથી ચોટશે પણ નહીં જમીનમાં. અને આપણે સાફ કરવું હોય, કદાચ બહાર રાખતા હોઈએ રસોડામાં પ્લેટફોર્મ ઉપર, તો સરસ તમારે રહી જશે. જુઓ, ઢાંકણ એકદમ નીકળશે પણ નહીં અને આપણને આ રીતે ખસકાવવામાં ખસેડવું પણ હોય ને તો પણ સરસ રહેશે. ખૂબ જ સરસ આ આઈડિયા છે, તમે ટ્રાય કરીને જોજો. મિક્સર આપણે વધારે ટાઈમ સુધી ખરાબ ન થાય અને જાળવણી સારી રહેશે. જુઓ, તો આ ટિપ્સ કેવી લાગી કમેન્ટમાં જરૂરથી બતાવજો અને સારી લાગી હોય તો લાઇક કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે ચોખા અને ઘઉં આપણે ઘરમાં વધારે પ્રમાણમાં લેતા હોઈએ તો તેને જાળવવા માટેની તમને એક સરસ ટિપ્સ બતાવું છું. આ રીતે આપણે છે ને ફટકડીનો એક ટુકડો લઈ લેવાનો. જુઓ, અને આ રીતે એક ટીશ્યુ પેપરમાં તેને આ રીતે ફોલ્ડ કરી લેવાનું. તમારે અગર ટીશ્યુ પેપર ના લેવું હોય તો એક નરમ પોચું કાપડ હોય ને, સફેદ કલરનું કે આ રીતનું મુલાયમ કાપડ આપણે લઈ શકાય. કાપડનો ટુકડો હોય ને તેમાં આ રીતે રબર લગાવી દેવાનું. કાપડ હોય તો ગાંઠ બી પણ મારી શકાય, આપણે પોટલી જેવું કરી લેવાનું. અને આ રીતે છે ને આપણે સોય કે કંઈ લઈ લેવાય અને તેને છે ને આ રીતે નાના નાના કાણા પાડી દેવાય. જો આ રીતે, તો તેની જે સ્મેલ હોય છે ને ફટકડીની, તેનાથી આપણે જે ધનેડિયા પડે છે કે કદાચ ઈયળ થઈ જતી હોય કોઈને ઘઉં ચોખામાં, તો તે પણ નહીં થાય અને કંઈ પણ નુકસાન પણ ના કરે. જો આ રીતે આપણે કેમ કે કપડામાં લપેટેલું હોય કે પછી આ રીતે ટીશ્યુ પેપરમાં હોય, તો ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે ડબ્બા છે ને ઘણા બધા ભેગા થઈ જતા હોય શાકમાં કે પછી આવતા હોય દહીંમાં, તો તેનો આપણે એકદમ સરસ ઉપયોગ કરી શકાય. જો આપણે આ છે ને ડબલ સાઈડ ટેપ આવે છે ને, તે આપણે તેના 2 પીસ કટ કરી લેવાના. જો આ રીતે, અને ડબ્બાનો જે અંદરનો તળિયો છે ને તેમાં આ રીતે ચોંટાડી દેવાય. તમે ગોળ ફરતે તમારે વીંટાળવું હોય ને તો ગોળ ફરતે પણ લગાવી શકો, તેની સાઈડમાં પણ લગાવી શકો. મેં અહીંયા નીચે તળિયામાં લગાવ્યું છે આ રીતે. અને ત્યાર પછી તેના સ્ટીકર ઉપરથી કાઢી લેવાના. સરસ આપણે પ્રેસ કરી દેવાના એટલે ચોંટી જાય. ત્યાર પછી છે ને આ રીતે જો દોરાના રીલ આપણે જે કોકડી કહીએ ને, એ આપણી પાસે ઘણી બધી ભેગી હોય. આપણે મશીન પર સીવતા હોઈએ કે પછી આપણે હાથથી પણ ટાંકા લેતા હોઈએ, તો તેને છે ને આ ટેપ ઉપર ચોંટાડી દેવાના. જો એમને એમ આપણે ભરીને રાખીએ ને તો ખૂબ જ ખરાબ પણ લાગે અને એકબીજામાં દોરા પણ વીંટળાઈ જાય. તો આનાથી તમને 2 ફાયદા થશે. સરસ આપણે જો આ રીતે કોકડીને ઉપર તમે પુઠ્ઠું હોય ને એટલે ચોંટી પણ જશે અને તમારે કાઢવું હોય તો પાછું કાઢીને પાછું પણ ચોંટી જશે. જો નીકળશે પણ નહીં. તમારે વધારે પ્રમાણમાં હોય ને કોકડીઓ, તો બીજો એક પીસ પણ તમે વચ્ચે લગાવી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતે આપણે બીજો એક ટેપનો કટકો નાનકડો કાપી અને ડબ્બાના ઢાંકણ હોય છે ને તેની ઉપર વચ્ચોવચ્ચ આપણે લગાવી દેવાનું. અને અહીંયા છે ને મેં સ્પંચ લીધું છે, જે નરમ આવે છે ને રૂ જેવું. તમે રૂ પણ લઈ શકો. જો આ રીતે એકદમ નરમ આવે છે, તેને એની ઉપર ચોંટાડી દેવાનું સ્ટીકર ઉપર. અને ત્યાર પછી આપણી જેટલી પણ સોય હોય ને મશીનની, જો આ રીતે હાથથી સીવવાની 3-4 આપણે જેટલી પણ હોય તેમાં આવી જશે. જુઓ, તો આપણે એક જ ડબ્બામાં આપણને છે ને બંને વસ્તુ મળી જાય, સોય અને દોરો આ રીતે મળી જાય. જુઓ, ઢાંકણ પણ સરસ બંધ થઈ જશે તમે કરશો તો, અને આપણી વસ્તુ ખોવાશે પણ નહીં અને સરસ વ્યવસ્થિત પણ લાગે. આ રીતે રાખેલું હોય ને તો એકબીજામાં મિક્સ પણ ન થાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો જરૂરથી ટ્રાય કરજો અને લાઇક કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે છે ને રસોડામાં બધી વસ્તુ તો વ્યવસ્થિત રાખતા હોય, પણ લાઇટર છે ને ગેસ લાઇટર, તેને એમને એમ આપણે પ્લેટફોર્મ ઉપર નાખી દઈએ તો ક્યારેક મળે પણ નહીં અને ગંદુ પણ થઈ જાય, ચીકણું થઈ જાય. તો તેના માટે છે ને આ રીતના 2 રબર લઈ લેવાના અને એકબીજામાં પરોવાના. જો આ રીતે આપણે આંટી આવી જાય એકબીજામાં નાખશું ને તો સરસ આપણે તૈયાર થઈ જશે. જો આ રીતે રેડી કરી અને ત્યાર પછી આપણે લાઇટરમાં આ રીતે પરોવી દેવાનું. જુઓ, અને તેને આ રીતે પાછળ લઈ જઈશું ને તો આ રીતે ટીંગાળવાનું સરસ રેડી થઈ જાય. જુઓ, આપણે ક્યાંય પણ રસોડામાં ખીલી હોય કે પછી આ રીતના જે ચોંટાડવાના હૂક આવે છે ને, જુઓ એમાં સરસ ચોંટાડી દેવાય તો લાઇટર તમારે ગંદુ પણ ન થાય
અને તરત આપણને સામે દેખાઈ પણ જશે, બે આપણને ફાયદા થશે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે જૂના બ્રશ આપણે ઘણા બધા નીકળતા હોય તો તેનો ઉપયોગ આપણે સફાઈમાં કરતા હોઈએ, પણ છે ને આ રીતની આપણી બોટલ હોય કે બરણી હોય તો તેને આપણને તળિયામાં ધોવું હોય ને તો ફાવે નહીં. જો આ રીતે બ્રશ નાખીએ તો નડે આપણને. તો તેના માટે આપણે શું કરાય, જો આ રીતે ઉપરનું બ્રશનું જે રૂછાવાળું હોય છે ને તેને કટ કરી લેવાનું. જો આ રીતે કટકો છરી આપણે ગરમ કરી તો તરત કપાઈ જશે તમારે. ત્યાર પછી છે ને આ રીતે મીણબત્તી લઈ અને તેને ઉપરનો ભાગ છે ને બ્રશનો જે આપણે કાપ્યો છે તેને ગરમ કરી લેવાનું. તો સરસ આપણે પ્લાસ્ટિક હોય એટલે ઓગળી જાય. ત્યાર પછી આની પાછળ આપણે વચ્ચોવચ્ચ આ રીતે તમે ચોંટાડી દેશો ને તો તરત જ ચોંટી જશે. ગરમ હોય ને ત્યારે જ ચોંટાડી દેવાનું. તો આ રીતે આપણે બ્રશ રેડી કરીને રાખીએ ને તો આપણને જે બોટલ ધોવા હોય કે કોઈ પણ પ્રકારના, જો વોશ બેસિનમાં પણ આ રીતે તમે સાફ કરો કે પછી આ રીતે બરણીમાં સાફ કરો તો તરત તેનું તળિયું સરસ સાફ થઈ જશે. જો ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો.